નમસ્કાર દોસ્તો, હું પિનાકિન મારું લક્ષ્ય એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમારા માટે એક નવી અપડેટ લઈને આવી ગયો છું. ખાસ આ જે અપડેટ છે એ નવી ભરતીને લઈને છે. આ રાજકોટ મહાનગરપાલિકામાં આજે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીની અપડેટ લઈને ખાસ તમારા માટે આ વિડીયો લઈને આવી ગયો છું. તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ અને તમને જણાવીએ કે આ કઈ ભરતી છે અને કયા સબ્જેક્ટ અને કઈ પોસ્ટ માટેની આ ભરતી છે તેની સંપૂર્ણ વિગત મેળવીએ. તો ચાલો પહેલા તો રાજકોટ મહાનગરપાલિકામાં આ નવી ભરતી આવી છે અને કયા વિભાગની અંદર આ ભરતી આવી છે તેની માહિતી મેળવીએ. ખાસ તો મિત્રો તમને જણાવી દઉં કે રાજકોટ મહાનગરપાલિકામાં કુલ 16 જેટલી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જે ભરતી છે એ સિવિલ એન્જિનિયર અને મિકેનિકલ એન્જિનિયર માટેની ખાસ આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, પગાર ધોરણ પણ ઘણા બધા ઊંચા છે, પોસ્ટ પણ ઊંચી છે. એટલે ખાસ જે કોઈ પણ વિદ્યાર્થીઓ સિવિલ એન્જિનિયર હોય અથવા તો મિકેનિકલ એન્જિનિયર હોય એ બધા ઉમેદવારો આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશે. આગળ તમને એ પણ જણાવીશ એની શૈક્ષણિક લાયકાત શું છે, પગાર ધોરણ કેટલો છે, એ બધી માહિતી તમને આગળ આપું. પહેલા જાણીએ તો પહેલી જે ભરતી છે નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ એન્જિનિયરિંગ નાયબ કાર્યપાલક ઇજનેર, એની જે જગ્યા છે તે 2 જગ્યા છે. કેટલી? 2 જગ્યા. અને ખાસ ઈડબ્લ્યુએસ માં એક જગ્યા છે અને બીજી જગ્યા છે અનુસૂચિત જનજાતિની એટલે કે એસટી કેટેગરીની એક આમાં જગ્યા અવેલેબલ છે. ત્યાર પછી વાત કરીએ તો આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ, આસિસ્ટન્ટ એન્જિનિયરની ભરતીની જાહેરાત છે એ સિવિલમાં. એમાં કુલ 9 જગ્યા છે, જેમાં 3 છે એ જનરલ કેટેગરીની છે, 1 છે ઈડબ્લ્યુએસ ની છે, 4 જે છે એ ઓબીસી ની છે અને 1 છે એ એસસી કેટેગરીની જગ્યા અહીંયા આપેલી છે. હવે આગળ વાત કરીએ તો આસિસ્ટન્ટ એન્જિનિયર ઇન મિકેનિકલ. ખાસ પહેલા સિવિલ હતું, હવે છે મિકેનિકલ. આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ વાળા એની 1 જગ્યા છે અને 1 જગ્યા જે છે એ અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીની અંદર આ જગ્યા ફાળવેલી છે. ત્યાર પછી જે ચોથી ભરતી છે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇન સિવિલ, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, એની કુલ 4 જગ્યા છે, જેમાં 1 જગ્યા છે એ જનરલ કેટેગરી, 1 છે ઈડબ્લ્યુએસ, 1 છે એ ઓબીસી અને 1 છે એ એસસી કેટેગરીની અંદર આ 4 જગ્યા આપેલી છે. એમ થઈને કુલ 16 જેટલી 16 જેટલી જગ્યાની રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ અંગેની તમને જાહેરાત તમે રાજકોટની જે વેબસાઇટ છે RMC ની www.rmc.government.gov.in એના ઉપર તમે આમાં જઈ શકો છો અને જાહેરાતને ડાઉનલોડ પણ કરી શકો છો. બરાબર છે. હવે આગળ વાત કરીએ જેટલી ભરતી છે તેની વિગતવાર માહિતી મેળવીએ. જેમાં પહેલા જોઈએ તો જે આ નાયબ કાર્યપાલક ઇજનેર ઇન સિવિલ છે, આ ભરતીમાં ફોર્મ ભરવા માટેની લાયકાત શું હોવી જોઈએ? જેમાં મિત્રો ખાસ બીઈ સિવિલ અને મિત્રો ખાસ એમાં કીધેલું છે કે જે બીટેક સિવિલ અથવા બીટેક મિકેનિકલની લાયકાત ધરાવતા ઉમેદવારો પણ આ જે ઉપરોક્ત જે ભરતી છે તેની અંદર ફોર્મ ભરી શકશે. એટલે કે જે મિત્રોએ બીટેક ઇન સિવિલ અને બીટેક ઇન મિકેનિકલ કર્યું હોય તે પણ ઉમેદવારો આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશે, એપ્લાય કરી શકશે. હવે આગળ વાત કરીએ તો નાયબ કાર્યપાલક ઇજનેર ઇન સિવિલ કે જેની લાયકાત શું છે, જેને બીઈ સિવિલ કરેલું હોવું જોઈએ તથા તેની પાસે 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. બરાબર છે. અથવા ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ અને જેની પાસે 7 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. જો એની પાસે બીઈ સિવિલ કરેલું હોય તેની સાથે તેને 5 વર્ષનો એક્સપિરિયન્સ અને ડિપ્લોમા કરેલું હોય તો તેની પાસે 7 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. હવે આગળ વાત કરીએ કે નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ જે ભરતી છે તેની જે પગાર ધોરણ છે અને વય મર્યાદા, પહેલા તો 21 થી 36 વર્ષના ઉમેદવારો આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશે. કેમાં? નાયબ કાર્યપાલક ઇજનેરની ભરતીમાં. પગાર ધોરણની વાત કરીએ તો 3 વર્ષ માટે રાજકોટ મહાનગરપાલિકામાં સિસ્ટમ છે 3 વર્ષ માટે ફિક્સ છે, પછી 3 વર્ષ પછી તમને ફૂલ પગારમાં લેવામાં આવે છે.
એટલે આમાં 3 વર્ષ માટે ફિક્સ પગાર છે 49,700 અને 3 વર્ષ ફિક્સ. ત્યાર પછી 3 વર્ષ ફિક્સ પછી જો સંતોષકારક સેવા જણાય એટલે તમારી કામગીરી સંતોષકારક જણાય તો આગળ તમને ફૂલ પગારમાં લઈ લેવામાં આવે છે. બરાબર છે. અને જે 7મા પગાર પંચ ઉપર તમને 3 વર્ષ પછી થાવ તો તમારો પે મેટ્રિક્સ લેવલ 53,100 થી 1,67,800 જેટલો થઈ જાય છે. બરાબર છે. હવે બીજી ભરતીની વાત કરીએ તો આસિસ્ટન્ટ એન્જિનિયર ઇન સિવિલ. હવે એમાં પેલા ઉંમરની વાત કરીએ તો 18 થી 36. કેટલી? 18 થી 36 વર્ષના જે કોઈ પણ ઉમેદવાર છે એ આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશે. એની લાયકાત જાણીએ તો એને પગાર ધોરણ જાણીએ તો 41,000 થી 300. બરાબર, 41,000 થી 300 અને 5 વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને લઈને 7મા પગાર પંચ મુજબ એનો પે મેટ્રિક્સ લેવલ થઈ જાય છે 44,900 થી 1,42,400 ની જેટલી. બરાબર છે. અને આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલની જે લાયકાતની વાત કરીએ તો બીઈ સિવિલ ઉમેદવારે ખાલી બીઈ સિવિલ કર્યું હશે તો આ ભરતીની અંદર એ ફોર્મ ભરી શકશે. બરાબર છે. હવે આગળ વધશે તો આસિસ્ટન્ટ એન્જિનિયર ઇન મિકેનિકલ. કેમાં? મિકેનિકલમાં જે ઉમેદવારોએ બીઈ મિકેનિકલ બીઈ બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોય જેને આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. સાથે સાથે બીટેક ઇન સિવિલ અને બીટેક ઇન મિકેનિકલ જે કોઈ પણ ઉમેદવારોએ કરેલ હોય તે ઉમેદવાર પણ આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશે. હવે આ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇન મિકેનિકલ ની પગાર ધોરણની વાત કરીએ તો એનો પગાર 5 વર્ષ માટે 41,300 અને 5 વર્ષ પછી તેને ફૂલ પગારમાં લેવામાં આવે છે ત્યારે તેનો પે મેટ્રિક્સ લેવલ હશે 44,900 થી 1,42,400 નો પે મેટ્રિક્સ લેવલ રહેશે. હવે ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18 થી 36 વર્ષ. કેટલા? આની અંદર 18 થી 36 વર્ષના ઉમેદવારો ફોર્મ ભરી શકશે. હવે આગળ વાત કરીએ તો એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ ઇન સિવિલ જેમાં ઉમેદવારોએ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ ખાસ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય તે બધા ઉમેદવારો આ જે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ ની પોસ્ટ છે તેના માટે ફોર્મ ભરી શકશે. હવેના પગાર ધોરણની વાત કરીએ તો 5 વર્ષ માટે ફિક્સ 39,200 રૂપિયા તેનો ફિક્સ પગારદાર 5 વર્ષ માટે અને 5 વર્ષ પછી કામગીરી સારી જણાય તો તેને ફરીથી તેમાં કાયમી કરવામાં આવે છે અને ત્યારે તેનો 7મા પગાર પંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ 7 જેમાં 39,900 થી 1,16,600 જેટલો પે મેટ્રિક્સ લેવલ રહેશે. હવે ઉંમરની વાત કરીએ તો 18 થી 36 આમાં પણ 18 થી 36 વર્ષના જે ઉમેદવાર છે એ ફોર્મ ભરી શકશે. લાયકાત શું? ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર. હવે આગળ વાત કરીએ તો એમાં શું અલગ અલગ નોંધ કીધેલી છે કે જેમાં બીટેક તથા બીટેક મિકેનિકલની લાયકાત ધરાવતા ઉમેદવારો પણ આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશે. એટલે ખાલી બીઈ વાળા એટલે કે બેચલર ઓફ એન્જિનિયરિંગ વાળા નહીં પણ બેચલર ઓફ ટેકનોલોજી ઇન સિવિલ અથવા મિકેનિકલ વાળા ઉમેદવારો પણ આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશે. ત્યાર પછી વાત કરીએ તો જે નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલની જે જગ્યા છે તેના માટે જે માંગેલ અનુભવ છે એ સિવિલ એન્જિનિયર તરીકેનો ફિલ્ડની કામગીરીનો અનુભવ હોવો જોઈએ. આ નાયબ કાર્યપાલક ઇજનેરની ભરતી માટે જે સિવિલ એન્જિનિયરિંગ છે એનો ફિલ્ડની જે કામગીરી છે તેનો એની પાસે અનુભવ હોવો જરૂરી છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો આ ભરતીના ફોર્મ તમે કઈ રીતે ભરી શકશો? આ ભરતીના ફોર્મ તમારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર જઈ અને ભરવાના રહેશે. જે વેબસાઇટ છે rmc.gov.in. આ વેબસાઇટ પર જઈ અને તમે આ ભરતી માટેના ફોર્મ ભરી શકશો. બરાબર છે. હવે આગળ વાત કરીએ તો આ ભરતીની અંદર પરીક્ષા ફી શું રહેવાની છે? બરાબર છે. બિન અનામત
જે ઉમેદવારો છે તેના માટે આની અંદર પરીક્ષા ફી છે 500 રૂપિયા. કેટલી? 500 રૂપિયા. બિન અનામત વર્ગના ઉમેદવારો માટે 500 રૂપિયાની ફી રાખવામાં આવી છે અને અન્ય કેટેગરી એટલે કે અનામત કેટેગરી માટે 250 રૂપિયા. કેટલી? 250 રૂપિયા જેટલી ફી અનામત કેટેગરીના ઉમેદવારો માટે અહીંયા રાખવામાં આવી છે, જેમાં એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને દિવ્યાંગો અને એક્સ સર્વિસમેનનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ હવે આગળ વાત કરીએ તો આ ભરતીની અંદર ફોર્મ ભરાઈ ગયા પછી અને ફી ભરાઈ ગયા પછી કોઈ પણ જાતની ફી રિફંડ મળશે નહીં. જેમ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં એવું કરવામાં આવેલું છે કે સીસી ની પરીક્ષા પૂર્ણ થઈ ગયા પછી જે ઉમેદવારો પરીક્ષા આપશે એને ફી પરત કરવામાં આવશે, પરંતુ આ ભરતીની અંદર એ અવેલેબલ નથી. બરાબર છે. હવે કોમ્પ્યુટર વિશેની લાયકાત જાણીએ કે આમાં કોમ્પ્યુટરનું તમારી પાસે પ્રમાણપત્ર હોવું જરૂરી છે. મૂળભૂત કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવું જોઈએ. હવે એમાં વાત કરીએ, જો તમારી પાસે 10મા અથવા 12માની અંદર કોમ્પ્યુટર સબ્જેક્ટ હોય અથવા તમારી પાસે અલગથી CCC નું સર્ટિફિકેટ હોય તો તમને આ ભરતીમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ પડશે નહીં. જે ઉમેદવારો પાસે CCC નું સર્ટિફિકેટ હોય એને તો કોઈ વાંધો જ નથી, પરંતુ જેની પાસે ન હોય તેમાં 10મા અથવા 12માની અંદર જો કોમ્પ્યુટર સબ્જેક્ટ હોય તો તે તમારા માટે એક નવું સર્ટિફિકેટ છે, એટલે તમારે કોઈ પણ જાતનું અલગથી સર્ટિફિકેટ રાખવાની જરૂર નથી. બરાબર છે. હવે વાત કરીએ તો ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે કઈ બાબતને ધ્યાનમાં રાખવાની છે. ખાસ કે ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી કરવામાં આવશે. બરાબર છે. એકવાર ફોર્મ ભરી ગયા પછી કોઈ પણ જાતનો આમાં ફેરફાર થશે નહીં, એટલે પહેલાથી જ તમારે ધ્યાનથી ફોર્મ ભરવું, ધીરજથી ફોર્મ ભરવું અને ચોકસાઈ પૂર્વક અહીંયા ફોર્મ ભરવું. બરાબર છે. અને જો તમે કોઈ પણ જાતનું ફોર્મમાં ખોટું લખ્યું હશે અને ત્યાર પછી વેરિફિકેશનમાં જણાશે તો આ તમારું ઉમેદવારી છે રદ ગણવામાં આવશે. એ પણ કહેવામાં આવ્યું છે જો ફી ન ભરી હોય તો તમે ફોર્મ ભરી દીધું પરંતુ ફી નથી ભરી તો તમને પરીક્ષા માટે બોલાવવામાં આવશે નહીં. આવી બધી જાહેરાત આની અંદર કરવામાં આવેલી છે. બરાબર છે. તો આ હતી જે આરએમસી ની જે નવી ભરતી આવી છે તે અંગેની સંપૂર્ણ વિગતો મિત્રો, જેમાં સિવિલ અને મિકેનિકલ વિભાગમાં આ ભરતી આવી છે. જે કોઈ પણ લાગતા વળગતા ઉમેદવારો હોય તે આ ભરતીની અંદર ખાસ ફોર્મ ભરી દે. પગાર ધોરણ સારો છે, પોસ્ટ સારી છે, એટલે જે ઉમેદવારોને ભરવું હોય ઝડપથી આ ભરતીના ફોર્મ ભરી દે. હવે વાત કરીએ તો જો તમે હજુ લક્ષ્યમ એકેડેમી એપને ડાઉનલોડ ન કરી હોય તો ઝડપથી કરી લેજો મિત્રો. તમારા માટે લક્ષ્યમ એકેડેમી ખાસ એક બેચ લઈને આવી ગયું છું. આ જે લક્ષ્યમ એકેડેમી એપ છે એની લિંક તમને આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ઝડપથી ત્યાં ક્લિક કરી અને એપને ડાઉનલોડ કરી લો. મિત્રો તમારા માટે ખાસ જે હાલ હાઈકોર્ટની ભરતી જાહેર કરવામાં આવી છે, ડીવાયએસઓ ની પરીક્ષા છે, આ ડીવાયએસઓ ની ભરતી માટે લક્ષ્યમ એકેડેમી ખાસ એક બેચ લઈને આવી ગયું છે મિત્રો, કે જેની અંદર હાઈકોર્ટ ડીવાયએસઓ ની મેન્સ પ્લસ પ્રિલિમ્સ એટલે કે પ્રિલિમ્સ પ્લસ મેન્સ, જેમાં પેલા એલિમિનેશન ટેસ્ટ છે એની સાથે સાથે મેન્સની પરીક્ષાની તૈયારી તમને લક્ષ્યમ એકેડેમી કરાવશે, જેમાં તમને ખાસ લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયો મળશે જે સારા અમારા નિષ્ણાત ફેકલ્ટી પાસેથી, અને તમારા કોઈ પણ પ્રશ્નોનું અહીંયા સમાધાન કરવામાં પણ આવશે. આ જે બેચ છે એ માત્ર ને માત્ર કેટલા રૂપિયામાં? 2500 રૂપિયામાં આ બેચ તમને મળી જશે. બરાબર છે. કેટલા? 2500 રૂપિયાની અંદર આ બેચ છે તે તમને અહીંયા મળી જશે. માત્ર 2500 રૂપિયાની અંદર. બરાબર છે. હવે આગળ વાત કરીએ, જો કોઈ ઉમેદવાર જે આપણા લક્ષ્યમ એકેડેમીના જે વિદ્યાર્થીઓ છે એ માત્ર એલિમિનેશન ટેસ્ટ માટેની પ્રિપેરેશન કરવા માંગે છે તો તેના માટે પણ આપણી પાસે અલગથી કોર્સ છે, જેમાં તમને ડીવાયએસઓ ની પરીક્ષા છે તેના બધા જ સબ્જેક્ટનો સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે, ગાઈડન્સ કરાવી દેવામાં આવશે, અને આ બેચ તમે માત્ર ને માત્ર 1500 રૂપિયા, કેટલા? 1500 રૂપિયામાં ખરીદી શકશો, જેમાં તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયોઝ મળવાના છે. બરાબર છે. અને આ જે આપણી બેચ છે, જેમ ડીવાયએસઓ ની પરીક્ષા ઇંગ્લિશમાં લેવાની છે એ જ રીતે આ બેચ પણ ઇંગ્લિશ લેંગ્વેજમાં લેવામાં આવશે, જેથી તમને આગળ પરીક્ષામાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ પડે નહીં.
બરાબર છે। હવે બીજી વાત કરું તો ખાસ ગુજરાત હાઈકોર્ટની જે અલગ ભરતી બીજી છે, ડ્રાઈવર, બેલીફ, ગુજરાતી સ્ટેનોગ્રાફર અને પ્યુન, બરાબર છે। આ ચારે ભરતી માટેની એક જ આપણે બેચ અહીંયા લાવેલા છે, જેમાં પણ તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયોઝ મળશે। આ બેચ અત્યારે લાઈવ થઈ ચૂક્યો છે, જેમાં આ બેચ તમને માત્ર ને માત્ર 1100 રૂપિયાની અંદર, કેટલા? 1100 રૂપિયાની અંદર આ બેચ તમને અહીંયા મળી જશે। કેટલે? 1100 રૂપિયા, માત્ર ને માત્ર 1100 રૂપિયાની અંદર તમને આ બેચ અહીંયા મળી જશે, બરાબર છે। હવે આગળ વધીએ તો જે લોકોએ હજુ સુધી લક્ષ્ય મેપને ડાઉનલોડ ન કર્યું ફટાફટ કરી લો, જેમાં તમને ખાસ અત્યારે ફ્રી મટીરીયલ પણ મળી રહ્યું છે, જેમાં પીએસઆઈ કોન્સ્ટેબલ માટેની ફ્રી ક્વેશ્ચન બેંક અને સાથે સાથે તમને જે એએમસી, આરએમસી અને જેએમસી ની જે ક્વેશ્ચન બેંક છે એ તમને મળી રહી છે। જો મિત્રો તમે કોઈ પણ કોર્સ ખરીદવા માંગતા હોય તો લક્ષ્ય મેપમાં આવો અને અહીંયા ધારો કે હાઈકોર્ટની કોઈ પણ બેચ ખરીદવી છે તો અહીંયા હાઈકોર્ટ ઉપર ક્લિક કરશો। હાઈકોર્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે તમને અહીંયા આ કોર્સ મળશે, જેમાં હાઈકોર્ટના અત્યારે આપણે 3 કોર્સ અવેલેબલ છે। હાઈકોર્ટ ડીવાયએસઓ એલિમિનેશન ટેસ્ટ, ગુજરાત હાઈકોર્ટની બેચ ડ્રાઈવર, બેલીફ અને હાઈકોર્ટ એટેન્ડન્ટ માટે, અને સાથે સાથે ગુજરાત હાઈકોર્ટની જે ડીવાયએસઓની જે બેચ છે પ્રિલિમ્સ પ્લસ મેન્સ એ પણ અહીંયા અવેલેબલ છે। તો જે મિત્રોએ હજુ સુધી ન લીધી હોય ફટાફટ આ બેચ પરચેસ કરી લો। આ બેચ ઝડપથી શરૂ થવા જઈ રહી છે। તો મિત્રો આ હતો આજનો આપણો જાણકારી માટેનો વિડીયો કે રાજકોટ મહાનગરપાલિકામાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તે અંગેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપી છે। જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બધા લાગતા વળગતા ઉમેદવારોને આ વિડીયો પહોંચી જાય। બીજા નવા વિડીયો સાથે, જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ વિડીયો સાથે, ત્યાં સુધી બધાને અમારા જય હિન્દ।